કાંઠાના દાંતા તાલુકામાં સ્થાનિકોને હાલાકીનો પાર નથી। તંત્રના પાપે સ્કૂલે જવા નદી પાર કરવા બાળકો મજબૂર બન્યા છે। સ્કૂલે જવા માટે નદીમાંથી પસાર થવા માટે થઈને આ બાળકો મજબૂર બન્યા છે। મંડારાવાસના 40થી વધુ બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર છે। નદીના પ્રવાહમાં જો તણાય તો જવાબદાર કોણ એ સવાલ થઈ રહ્યો છે। કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે સવાલ છે। ત્યારે મંડારાવાસના આ દ્રશ્યો અત્યારે અમે જે આપને બતાવી રહ્યા છે, આ દ્રશ્યો આજકાલના નથી, વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। હજી થોડા દિવસો અગાઉ જ અમે જ્યારે આપને બતાવ્યું હતું, વિદ્યાર્થીઓ ફસાયેલા હતા। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, નદી પાર કરવા માટે થઈને આ બાળકો મજબૂર બન્યા છે। લક્ષ્મણજી ઠાકોર અમારી સાથે જોડાયેલા છે વધુ વિગતો સાથે। લક્ષ્મણજી, આપની પાસેથી જાણવા માંગીશું, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બાળકો મજબૂર છે આ નદીમાં જીવના જોખમે નદી પાર કરવા માટે। વાત કરવામાં આવે દાંતા તાલુકાની, તો દાંતા તાલુકાના જે મંડારાવાસના જે બાળકો છે તે જીવના જોખમે જે નદી પાર કરતા જોવા મળ્યા હતા અને 40થી વધુ બાળકો સવારે શાળાએ ગયા હતા અને શાળા છૂટ્યા બાદ સોમવારના દિવસે શાળા છૂટ્યા બાદ તેમના વાલીઓ લેવા ગયા હતા અને આ બાળકો છે તે કમર સુધીના પાણીમાં થઈ નદી પસાર કરીને ઘરે જતા હોય છે। ત્યારે એક દિવસ નથી, પરંતુ આ વર્ષોથી આવું ચાલી રહ્યું છે। અનેક વાર તંત્રને રજૂઆતો પણ કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન દેતા બાળકો છે જીવના જોખમે જે નદી પાર કરતા હોય છે ને આજે ચાલુ વરસાદમાં જે નદીનો જે ભારે પ્રવાહ ચાલતો હતો તેની અંદર જ બાળકો જે પાણીમાં નદીના પાણીમાં પસાર થયા હતા અને જો બાળકોને જો નદીનો પ્રવાહ વધુ આવે તો બાળકો તણાય તો જવાબદારી કોની, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। જી કિન્નરી। બિલકુલ લક્ષ્મણજી, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું, થોડા દિવસ પહેલા, લગભગ 3 થી 4 દિવસ પહેલા પણ આ જ પ્રકારની કોઈ પરિસ્થિતિ સર્જાઈ હતી। શાળાએ બાળકો ગયા હતા અને પાછળથી જ્યારે ભારે વરસાદ વરસ્યો ત્યારે બાળકો ફસાઈ ગયા હતા, તેમના માતા પિતા ચિંતિત બની ગયા હતા। જે કહી શકાય છે કે જે 4-5 દિવસ પહેલા અગાઉ જ પણ જ્યાં બાળકો છે તે શાળાએ ગયા હતા। બિલકુલ લક્ષ્મણજી, અહીંયા આપને અટકાવવા માંગીશ, અમારી સાથે બોરડિયાળાના સરપંચ જે છે ગુલાબ ડાભી તે જોડાયેલા છે। ગુલાબજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। ગુલાબભાઈ, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે, નદી પાર કરે છે આ નાનકડા બાળકો, નદી પાર કરવા માટે મજબૂર છે। શાળાએ જવું હોય તો નદી પાર કરવી પડે, જીવના જોખમે આ નદી પાર કરવા માટે મજબૂર છે। ત્યારે શા માટે કોઈ પણ કામગીરી થતી નથી આ બાળકોની સમસ્યા દૂર કરવા માટે? સર, અમને ઘણીવાર અમને બોરડિયાના જે મંડારાવાસના પુલ માટે ઘણી વખત રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્રે કામ નથી કર્યું। એટલે 2 વર્ષ અગાઉ 2-3 વર્ષ પહેલા એમની રજૂઆત કરેલી છે, તેમ છતાં આ મંજૂરી નથી। કુવારસી જે હતું ને એ થઈ ગયું છે, પણ બોરડિયા બાકી રહી ગયું। બિલકુલ, પરંતુ શા માટે બાકી રહી ગયું? તમે રજૂઆતો કરી છે, રજૂઆતો તમારી સાંભળવામાં કેમ નથી આવતી એ સવાલ તમે નથી કર્યો? હા, ઘણા વખત કર્યો છે ને હાલે એમની રજૂઆત કરેલી છે। રજૂઆતો કરવા છતાં પણ સાંભળવામાં નથી આવતું, કોઈ તમારી જે પરિસ્થિતિ છે, જે આ બાળકોની પરિસ્થિતિ છે, એ જોવા માટે પણ નથી આવતું। હા જી। તો હવે આગળ શું કરવાના છો તમે? શું કોઈ વિરોધ કરવાના છો? કોઈ રજૂઆત હજી કરવાના છો? ક્યાં સુધી રજૂઆત કરવાના છો? અમે હજી પણ એમના માટે રજૂઆત કરવાના છીએ કે ગાંધીનગર એમના માટે હવે જે આગેવાનો છે ને, જે સમાજના જે મહામાર્ગના લોકો છે એમને લઈ જવાના છે। હવે છેલ્લા 1 વખત અમે ત્યાં લઈ જવાના છે, પછી એમને આંદોલન પર પણ કરવું પડે એમ છે। શું તંત્રને રજૂઆત કરી છે તમે? મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે? હા। અને છતાં પણ તમારી વાત સાંભળવામાં નથી આવતી અને રસ્તો નથી બનતો, નથી પુલ બનતો, અને હજી પણ આ બાળકોની જે સ્થિતિ છે, ગામના લોકોની જે સ્થિતિ છે, આવીને આવી છે। હા આવીને, અને આ રસ્તા માટે અમે જોબ નંબર માટે પણ રજૂઆતો આપી છે ઘણા વખત, ખેરમાળથી બોરડિયાથી ખેરમાળ સીધા રસ્તા માટે, પણ તેમ છતાં કોઈ હજી એનો નિકાલ થયો નથી। હજી આ રજૂઆતો કરી પરંતુ નિકાલ નથી થયો। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? હમણાં તો અમે 2-3 વર્ષથી તો સતત રજૂઆત કરીએ જ છીએ। 2-3 વર્ષથી તો તમે રજૂઆત કરી રહ્યા છો, પરંતુ જે પ્રમાણે નદીની અંદર અચાનકથી પાણી આવી જાય છે, ચોમાસાની સિઝનમાં આજે આ દ્રશ્યો પણ અમે જોઈએ છે, કેટલી હાલાકી પડતી હોય છે ગામ લોકોને, સ્થાનિકોને। હા, બહુ જ તકલીફ પડે છે, કેમ કે પાણી આવી જાય એટલે લોકો આ બાજુના આ બાજુ રહી જાય અને પેલી બાજુ રહી જાય એવું થઈ જાય છે પરિસ્થિતિ વધારે। એટલે ગામનો આખો સંપર્ક જ કપાઈ જતો હોય છે। હા,
એટલે ના તો આ બાજુ આવી શકે સામે પાર અને ના અહીંયાથી કોઈ સામે જઈ શકે. બિલકુલ એવું જ છે ને. જો આ કોઈક ડિલિવરી કેસ હોય કે કોઈ બીમારીનું હોય ઇમરજન્સી તો આ અહીં બહુ અઘરું છે એમના માટે. એટલે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી પહોંચવા માટે પણ અઘરું પડી જાય છે, નદી પાર કરવાની ફરજ પડે છે. કેમ કે પાણીનો પ્રવાહ એટલો બધો હોય કે કેમ કે નદી છે, આ વોળું નહીં, નદી છે, નદીનું પટકે એટલે નદીનો પ્રવાહ અચાનકથી વધી જતો હોય છે અને આ પ્રવાહની વચ્ચેથી જવું સામે પાર તો કેવી રીતે જવું એ સવાલ થતો હોય છે. ધન્યવાદ ગુલાબજી અમારી સાથે જોડાવા માટે. ત્યારે દાંતા ટીડીઓ જેડી રાવલ અમારી સાથે જોડાયેલા છે. રાવલ સાહેબ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. રાવલ સાહેબ, સીધો એક સવાલ, મંડારાવાસના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, એમના માટે શું કર્યું છે? એ જગ્યાએ બાળકોને થોડી વચ્ચે નદીઓના વહેણ ચાલે છે, એના લીધે થોડી તકલીફ પડે છે, પણ મેં સ્થળ વિઝિટ પણ કરેલી છે અને આરએનબી પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા ચકાસણી કરતા એ લોકોએ સર્વે કરીને એનો જોબ નંબર મેળવવા માટે સર્વે સાથે ગાંધીનગર ખાતે મોકલી આપેલું છે. તેમાંથી 2 જગ્યાએ એનો સર્વે જોબ નંબર આવી ગયેલો છે અને આ જગ્યાનો સર્વે નંબર દિવાળી પહેલા આવી જશે એવું એમનું કહેવાનું થાય છે. રાવલજી, એક સવાલ અહીંયા થઈ રહ્યો છે, આટલા વર્ષોથી આ લોકોને, ગામ લોકોને આ સમસ્યા નડી રહી છે, પણ હજી સુધી શા માટે એમને મદદ પહોંચાડવામાં નથી આવી? એમના માટે શા માટે કામગીરી નથી થઈ? ખરેખર એકચ્યુઅલી આમ તો ત્યાં લોકોનો અવર જવર થતી જ હોય છે, પણ જયારે વધુ વરસાદ જયારે થઈ જાય છે, દરેક સ્થળે પાણીનું વહેણ નીકળે છે, એમાંથી લોકો વ્યવસ્થા તો પ્રાઇમરી થતી હોય છે, પણ ત્યાં આગળ મૂળ લોકો આ સર્વે કરી મોકલેલું છે, જોબ નંબર આવી જાય તો એમનું સોલ્યુશન કાયમી થઈ જશે. જી રાવલજી, અમારો સવાલ એ જ છે કે શા માટે પ્રાઇમરી, પરમેનન્ટ કોઈ સોલ્યુશન તો જોઈએ ને. અને તમે અત્યારે જે પ્રમાણે કહી રહ્યા છો, જે કામગીરી કરવામાં આવી રહી છે, સર્વે કરવામાં આવ્યો છે, તમામ કાગળની કામગીરી તો ચોક્કસથી કરી હશે, પરંતુ જમીની કામગીરીનું શું? પરમેનન્ટ સોલ્યુશન માટે ડેપ્યુટી એન્જિનિયર આરએનબી પંચાયત દ્વારા સર્વે થયું છે અને એના માટે સર્વે સાથે એસ્ટિમેટ તૈયાર કરી અને ગાંધીનગર મોકલી અપાયેલ છે. એનો જોબ નંબર આવી જાય એટલે કામગીરી દિવાળી પર ચાલુ થઈ જશે. બિલકુલ. અને જી રાવલજી, અમે હમણાં સરપંચની સાથે વાત કરી, ગુલાબ ડાભી તેમની સાથે વાત કરી, તેમણે કહ્યું કે રજૂઆતો ઘણી બધી કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, પરંતુ એમની જે રજૂઆતો છે એ સાંભળાતી નથી. આપનું શું કહેવું છે? અરે હું લગભગ એકાદ અઠવાડિયા પહેલાની જ વાત કરું છું, ત્યાં રૂબરૂમાં ચર્ચા થયેલી, આનો ઇન્ટરવ્યુ પણ લેવાયેલો હતો અને જે આરએનબી પંચાયતના ડેપ્યુટી એન્જિનિયર છે એ પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતા અને એમને એ વખતે કહ્યું કે આ વખતેનું સંપૂર્ણ સર્વે સાથે એસ્ટિમેટ મોકલાયેલું છે, એનો જોબ નંબર એકલો જ બાકી છે. બાકીના જે કુંવારસી ગામ ખરું એના બાજુમાં જે વેળો છે એનો જોબ નંબર ઓલરેડી આવી ગયેલો છે, એટલે વરસાદના લીધે એ પણ દિવાળી ઉપર ચાલુ થશે, આનો જોબ નંબર આવી જશે, પેપર ટેન્ડરિંગ સાથે એનો જોબ નંબર સાથે દિવાળી પર કામગીરી ચાલુ થઈ જશે. જી ધન્યવાદ આપનો અમારી સાથે જોડાયા. તો જે મંડારાવાસના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે. નદીની અંદર જ્યારે પ્રવાહ વધી જાય ત્યારે બાળકોની કફોડી સ્થિતિ હોય છે, જે હાલાકી હોય છે તેનો પાર નથી હોતો અને બાળકો જે છે જીવના જોખમે આ નદી પાર કરવા માટે થઈને મજબૂર બની જાય છે.